બનાवશું फणगावेला मूग। एकदम आसान तरीकाथी बनावशुं अने 5 થી 10 मिनिटनी अंदर थई जाय एवी रीतना आपणे बनावशुं। आ मैं कालथी बोળી दीधेला आ मूग आ मस्त फणगाई गया छे। एना माटे आपणे आ 2 नानी डુંગળી લીધેલી છે, 2 મરચાં, થોડું આદુ અને થોડુંક લસણ આપણે લીધેલું છે। અને આપણે હવે ધોઈ લઈશું। અને અદરક મરચાંને આપણે ખાંડી લઈશું। બે ચમચી જેટલું આપણે તેલ નાખશું। થોડી રાઈ નાખશું, થોડી રાહ દેખશું। થોડું જીરું ઉમેરી દઈશું, ડુંગળી નાખી દઈશું। થોડી લાલ થાય ત્યાં સુધી આપણે એને શેકશું। હવે મરચાં અને આદુ નાખી દઈશું અને પણ થોડી વાર સુધી આપણે સંતાડી લઈશું। હવે આપણે મસાલા કરી દઈશું। સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરશું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મસાલો ઉમેરી દઈશું। મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે મૂગ નાખી દઈશું। આપણે એને હવે હલાવી દઈશું। ઢાંકી દઈશું, ધીમા તાપ પર રહેવા દઈશું 5 મિનિટ સુધી। પછી હલાવી દઈશું। હલાવી થોડું ઉપર પાણી નાખી દઈશું આપણે। હવે એકવાર ખોલીને દેખી લઈશું। થઈ જ ગયા છે। જોઈ લઈશું આપણે। મૂગ આપણા તૈયાર થઈ ગયા છે, જોઈ લઈએ। મસ્ત ચડી ગયેલા છે, થઈ ગયા છે। આ તમે રોટલી સાથે ખાઈ શકો છો, કોરા ખાવું હોય તો નાસ્તામાં પણ લઈ શકો છો। બધી રીતના આને ખવાય, જેમ ચણા ખવાય છે એવી રીતના અમુક પણ ખાઈ શકો છો। જોઈ શકો છો તમે।